મને આ વિડિયો શૂટિંગમાં મોટો થવાનો કોઈ ભાવ નથી ભાઈ, પણ હું એક દુખિયારાની માતા સધયું, પણ બરોબર વેળા લઈને આવીશું. જેને જેને કદાચ કોઈ ઓતડથી રોયો ને ભાઈ, માતા બોલે વફળો ને હવે બેઠા બેઠા હાથ જોડો ભાઈ. જેને જેને રોયા, જેનો જેનો સહારો ન રહ્યો, જેને કળશી કટવતી દૂર થઈ ગયો, એનો હું અહુલ ઓસલાર માતા સધયું ભાઈ. બે ઘડી તમારા મહેમાન બતે કદાચ તમારા ભાવથી હું માતા હોય ધોળવા આવીશું. કદાચ મોનવી તો રોવે, પણ દેવને જો રોવાનો વારો આવે કરે આવે ભાઈ. જ્યારે વરણ વીરવર વીત્યો હોય, પણ મારા દેવની કોઈ દાડો કોઈને ખત ઓળખેણ ન કરી હોય, અને જ્યારે મારો ટાઈમ થાય મને લેવાનો, કદાચ મારો પહેલ યાદ આવી જાય ને તો હું લહોણની સધયું ભાઈ. પણ બરોબર આ વેળાએ આવીશું, અને કોઈ રોતું 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 મારા દરવાજે વળ્યું છે, એને 12 મહિને મેળા ઘરે જો ખુશીના દાડા ન લાવું તો લહોણાની સધઈને પાવળી આવે. એ ભાઈ, સાગર ગોમડી રૂપિયાથી રાજમહેલ ન બંધાય. ગરીબના ઓતડ ઠાર્યો હોય અને ગરીબની આશી મળે તો તમારી 72 પીઢી તરી જાય ભાઈ. ભિખારો બરોબર હું માતા સધઈ છું, અને આજની પ્રજા જો કદાચ કોઈ બેઠી છે, મને માતાને કદાચ મને મારો કદાચ ધોણ યાદ આવી છે, હું સધઈ માતા હોય બે ઘડી વેળા લઈને આવીશું. તરતો ભાઈ બરોબર સમય આવશે, ટૂંક સમયની અંદર હજારોની વસ્તી મેળો ભર્યો છે, પણ જે દાડે મારી લવણની સધઈની બેઠક થાય એ દાડે વસ્તીને પગ દેવાની જગ્યા ને રાખું માતા સધયું ભાઈ. ભાઈ જે દાડે ઓય પાઉઠી પૂરીને બેહું એટલે મગસી મુના કોઈ દાડો કમી નેમેલું. હું એક ગરીબ ઘરની માતા સધયું, સંજય નોણી બાધા દોયડા દેવા કદી કોઈને ઘરે નીજી ભાઈ. કોઈ એને કીધું કે તમે મારી બાધા લેજો, જેને બાધા લીધી એને એમને કીધું કે તું આ કરજે ભાઈ, કે તું મારી રમેળ કરજે, તું મારો પ્રસંગ કર દે. મેં આટલી વસ્તી આવે, દીકરાના દીકરા આલ્યા, અનેકન વજિયા મેણો બાજ્યો ભાઈ. મેં ખાલી ગાય સિવા કોઈ પોનવેરો કર્યો નથી ભાઈ. મારી ગાય મારું કબૂતરું કરી કરી કરીને આ વસ્તીને દુઃખ ભાગે માતા સધયું. પણ વસ્તીને કહું કે સાચી નીતિથી આવજો, સાચા ધર્મથી આવો, દુઃખ મટાડવા આવો તો મારા દેવના દીવાન ઓળખીને આવજો ભાઈ. ભાઈ મારો મેળો હોય હજારો વસ્તી આવે, પણ સંજય નોણી આંખે કદાચ મેં માતાએ કીધેલું હોય કે સંજય નોણી કોઈ દાડો આંખે તારી નમતી નહીં આવે, અને આવા પણ તેજું હું માતા સધઈ છું. સાગર ઓય કને એટલા ભાવિક બેઠા, હું માતા સધઈ આવી છું બરોબર. અને મારો ભગવાન લઈને આવીશું પીએ પટેલ શંકર. આજ વરનો વર વીતી ગયો, દુઃખ મટી જાય એટલે મને કદાચ ભૂલી જાય, પણ તમે કદાચ આજ મારી વિશ્વમાં 10-12 વર્ષથી કદાચ મારા સધઈ હોમાં કદાચ નજર ખોલીને બેઠા હશો, મારા સિવાય તમને કોઈ બીજી મનમાં વાત નહીં હોય તો મોનાભાઈ આ ધોનરાનું આખું ગ્રુપને હું માતા સધઈ એમ કહું કે તમે મન મોની છે, અને ભીડ પડે ને કદાચ યાદ કરી જોજે લહોણાની માતા સધઈ બે ઘડી નવરીઓ ભેળી સાવ કરું તો મારું ધોણ લાજે ભાઈ. અને તમારી પરંપરા મારી ભગવાન આબરૂ રાખશે ભાઈ. તે
રઘુ ખૂબ સારું ભાઈ. બોલો સતી માત કી કે લવણ શેડ માડી ડેઢા ગો મે આયો હો લવણ શેડ માડી ડેઢા ગો આયો એ ઉલવા ઘેર તારો વાહો રે રમો રમો ને મારી સધીની વેળા રમો રમો ને મારી સધીની વેળા જય સદીમાં અલ્યા સધી વાલી હોય બધા બે હાથ ઊંચા કરો બીડી અલજી ભાઈ. એ મેમોના મારી નાથ પરનાથ ગોમના વાસીઓ બુરા નહીં બોલું ભાઈ. મેળે જો તો લાખું વસ્તી છે તો મને સધીને ભોન હશે ભાઈ. તમારી લાજ રાખું ભાઈ. તમે કદાચ મને માતા મોની 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 કદાચ અડધી રાત થી છે અને કદાચ 3 વાગવા આયા છે તો મારો મેળો માથે ટગર ટગર જોઈ રહ્યો છે તો હું તમારી લાજ રાખું ભાઈ. મામા એ અલા શિરાનું કોઈ દાડો શાક નો થાય શિરાનું કોઈ દાડો ગોમડી શાક ના થાય લવણની સદી તારી વાતો ના થાય એ વાત ના થાય તારા શોભન ના ખવાય વાત ના થાય તારા શોભન ના ખવાય શિરાનો કોઈ દાડો જોરા શાક ના થાય શિરાનો કોઈ દાડો શાક ના થાય ના સધી વાલી હોય આગોટા કરો એ ધાની દેવીની વાત ના થાય મારી વાલી સદી તારી વાતો ના થાય એ મેમોના બરોબર આ કુવાસી આવી છે સબની હું માતા સદૈ ખમાકો ગોકળ હું ગરીબની માતા સદૈયું અને કદાચ તમે 3 કદાચ વાગવાના સમય ઢુકડા આયા હે હું સદૈ માતા હોય આવીશું અને આજના ટાઈમે હું માતા સદૈ એમ કહી જાઉં કે તમે સપને ને વિચાર્યું હોય એવી તમારી વાત બનાવું એવું સદૈ માતા કહું ભાઈ. ભાઈ ખૂબ સારું રહેશે. આવજે મારા ભાઈબંધની મારા કાળી રાતનો સાગર કાગળ આવજે એ શંકર મારો અડધી રાતનો
ખૂબ સારું મગશે સંજયભાઈ બરોબર મારી વેળા બોલતી હોય બાઈવાડાના અરબારીઓ કિરણ જો આ વેળાએ હું માતા સદઈ આવીશું સાગર ગોમડી જેના જેના મેં હાથ પકડ્યા એના વખા સાચી ઠોકી કીધું છે વખા મટાડીને ઘરે આવીશું ભાઈ ભાઈ આજ તો મારી રમેળ હે આજ તો ખુશીના દાડામાં ખમા ખમા જ કહેવાની હે ભાઈ 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 અવાજ ના કરો સાગર આર્યાબાઈ આવે એની પ્રજા એનું કુટુંબ ગોડી નકલ કહેતું હતું હાલ ગોડી હે હા બેન હવે ગોડી કોઈ કે તન હું માતા સધયું 24 કલાક ધોણતી હતી 24 કલાક આકોટા કરતી હતી મેં સધઈ માતાએ બોલ્યા વેણ પડ્યો હશે હાલ બંધ હું સધઈ માતા હું જો હું મારા કોલમાં આવી હોય તો બંધ થઈ જાદે હાથ જોડો નમો ભગવાન દકલ અરજ કરો એક દેરું નહીં હલવા દો તમે તમારા મન ઢીલો નહીં કરો તો ભાઈ માં સધી બોલી એટલે મળે તો ભવો ભવ તું સધી મળજો અવતાર આલે તો ડેઢા ગોમ લખજો ઉલવાની ઝેણી ઝેણી જમીમો મારા અરે રે નોટો કુટુંબ સુખી કુટુંબ લખજો એ લખે તો લવડી જગસીની માતા કર્મે લખજો બરોબર મારી વેળા બોલતી છે કદાચ ભાઈ આ પુનાસા ના એક પગે ઉભો હોય માથે હાથ જોડતો હોય હું માતા સદઈ હોય આવીશું એટલી ઉંમરમાં તારે તપસ્યા એવી નહીં કરવી માતા સદઈ ભાઈ 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 ભાઈ
બરોબર મારી વેળા લઈને હોય આવીશું. અહીંયા દરેક ભાઈ ભક્તોને નમ્ર વિનંતી કે ભુવાજીનો અબળો અવાજ ઓછો કરો. પોનાસાના વિષ્ણુએ માતા સદઈ આવીશું ભાઈ. એ વાતો ઓછી કર દો બાબુ, કહેજો બાબુ. હવે અવાજ ઓછો ન કરો તો સધીમાના હમશે હો. કોઈ બોલતા જ નહીં. ભગા ભાઈ કહેજો હમણાં. બેન કેટલા દાડથી ખાવાની ખાતી? 15 દિન થયા રોટી ખાધા. હા, મહિનાથી તો ખાતી હતી પણ 10 દાડથી તો ગતું. મને બધું ખબર હે. પહેલી વખત આવી બેન દેઢા મંદિર પહેલી વખત બાળ્યું. ભુવાને તારે હજી વાત કોઈ નથી તો હું માતા હોય સદઈ આવીશું. તો પગે લાગવા આવી એટલે જ મેં કહી દીધું કે તારું પેટમાં ભૂખ હે માતા સદઈ આવ્યું. હા, જો ભૂખ ન ભાળું, કુવાસીનું ઓતડું ન ભાળું તો મારો અવતાર લાજે ધોણવાનો ભાઈ. પણ માડી આ તો ચાહલ ચિઠ્ઠી મોકલે. હરે રે તું તો વાંચજે નવ ઘડવી. પણ સિદ્ધમાં સિદ્ધમાં રોકી વળ્યા મને શું મરે. હરે રે મને હાલવા નો દે હમીર. સિગોતર માતા ગોગો મહારાજ સદઈ માતા જો હે બેન હે ગોગો હે સિગોતર માતા ગોગો મહારાજ સદઈ માતા ચેહર થો જગ થપણ ઉતરની ગોગા પેલી હેજ ભાઈ. પણ બા મોનવામાં ઘણો ફેર પડી ગયો. મોનવાને પૂજવામાં ફેર પડી ગયો. બા વાત હાસી? હા, વાત હાસી. માતા સદઈ આવ્યું.